માફી માંગુ છું અને હું એમ જ કહું છું કે જેવું અમને પહેલાં સપોર્ટ કરતેલા જેવો આખા બ્લોગ પહેલાં જોતેલા એવા જ ફરીથી બ્લોગ જોજો. હું મારા મનમાં તો આટલું નહીં અને જ્યારે પણ મારા ઘરે આવશે જ્યારે પિયુષ લોકેશન નાખશે ને ત્યારે હું તમને નાસ્તો કરાવ્યા વગર તો જવા જ નહીં દેવાની મારા હાથ. હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. ઓય ગુડ મોર્નિંગ. જય માતાજી. તો જો ગાઈસ અત્યારે તો સવારમાં ઊંઘી રહ્યા છે. પીહુ પણ ઊંઘી રહી છે. વીર એન્ડ રૂહી એ બધા જ લોકો ઊંઘી રહ્યા છે. જેનો પગ આવી ગયો. ઓય લેપટોપમાં પગ આવી ગયો. ઓકે તો ગાઈસ અત્યારે તો મારી વિડીયો એડિટિંગ થાય છે, સોરી વિડીયો અપલોડિંગ થાય છે. અને રીતિકા રસોડામાં સવારમાં શું કરે છે તમને ખબર હશે કે દરેક સ્ત્રીની શરૂઆત હંમેશા રસોડામાંથી થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આટલો બધો પડશે હો. ગરમી લાગી, રોટલી ગરમ કરી. ઓ જો લો ગાઈસ, કેટલી રોટલી ગરમ કરી તમે? છે. ઓકે, મને એવું કમેન્ટમાં બધાએ કીધું હતું કે તમારે રોટલી ગરમ નહીં કરવાની. જે રોટલી હોય ને આ રોટલી ઠંડી રોટલી જ ખાવાની, એમાંથી વિટામિન્સ મળે આપણને. હા એટલે એમ કે ગરમ ના કરો તો પણ ચાલે. હા તો ગરમ કરો તો બહુ સારું નહીં, પણ ગરમ કર્યા વગરની રોટલી ખાવાની તો પછી એમાંથી વિટામિન સારું મળે એમ. હા સારું કહેવાય. આપણે બનાવેલી તો ઓછી બધાએ ખાધેલી અને રહી ગયેલી તો પછી આજે યુઝ કરી લેવાય. ઓકે તો ગાઈસ રોટલી બપોરે જે બનાવે છે એ ગાઈસ અમુક 2 3 4 પડ્યા છે. અમે ગાય માટે બનાવીએ છીએ ઓબ્વિયસલી. રોજ નહીં પડી નહીં પડે, પણ ગાય માટે તો બનાવીએ છે ને. ટાઈમ અમુક જ ટાઈમ. હા તો ગાયને આપી દઈએ. જો કદાચ અમારી હોય તો અમે ગાયને આપી દઈએ, જો કદાચ ગાય માટે ના હોય તો. સો ચાલો ગાઈસ ફટાફટી હવે ચા પી લઈએ છે. બાકી વીર રોહિત ઊંઘી ગયા છે. અને બધું કશું મંગાવ્યું છે ગાંઠિયામાં. આ રોટલી તો પીહુ ઉઠો, ચલો બેટા હેડો. કેટલા વાગી ગયા? ચલો કુલું ગોરમ આવું નહીં ઊંઘી રહેવાનું, અપાસ કરવાનું એટલે વહેલું ઉઠવાનું. કેમ કે 25 તારીખે ગૌરી માતાનું વ્રત છે ગાઈસ. જો આ બધા બંને છોકરા લેવાના છે. હવે ચલો ચા પી લઈએ ફટાફટી. આ મારા માટે અલગ ચા છે. તમે અલગ રોજ બનાવડાવો છો. શું વાત છે. જો ગાઈસ એવરી ડે મેં તો કીધું હતું રીતિકાને તે બધી ચા તમારે પી જવાની. આટલી બધી ચા મેં નથી કીધી બકા તને. થોડી માપની બનાવેલી છે કે વધારે મીઠવાની છે. એક ગ્લાસ ચા ભરીને કોણ પીવે રીતિકા? તમે ના પીવાય ને, આપણે બંને લોકો પીશું. ના પી માર તો બસ બસ મારે તો આટલું બહુ થઈ ગઈ. ચલો તો ગાઈસ આ 5-6 જણની ચા બનાવે છે એમાં મને પસંદ નહીં આવતી, એટલા માટે હું મારે એકલાની ચા બનાવડાવું છું, એકદમ રગડા જેવી. એવું ના હોય. દૂધ એટલું ગરમ કરી દીધું પછી શું કરું? હા એ જ ને, પણ ચા તો નાખી ને થોડી. હા ચા તો નાખવી જ પડે. હા તો વાંધો નહીં. તો ચાલો ગાઈસ આજે તો બહારનો નાસ્તો નથી મંગાવ્યો. ઘરની રોટલી આજે ઘરની રોટલી. નાસ્તો શું કરવા મોર્નિંગ. જય માતાજી. શું કરો છો? આ છે ને દાદા ખાટલું પહેરાડ્યો છે, બધું સફાઈ કર, કેમ કે કાલ રાતે પેલું આવ્યું હતું ને સાપલ્યું એટલે. તો જો ગાઈસ આ બધું હવે વસ્તુઓ અમે સચકી દઈએ છીએ, કેમ કે ગઈકાલે રાત્રે તમને ખબર હશે કે એને તો એ તો નહોતું બેટા, પણ મને એવું લાગે છે કે કોકરા કોચ હતી ગાઈસ. ના કશું લિટરલી કશું નહોતું, આખું કથ્થઈ કલરનું દાદાના ચંપલની કિનારીઓ કેવી છે એવું. જો લો ગાઈસ, તો પછી કંઈક તો આપણે કંઈક કરવું પડશે, કેમ કે આ બધું કેટલું બધું પડી રહ્યું છે ને. વીર અહીંયા સાંજે રમે છે, બપોરે રમે છે એકલા. આ પૂઠા નીચે સો બીક લાગે છે, એટલા માટે આ બધું જ આજે સાફ સફાઈ કરી નાખશે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. પપ્પા આપણે પેલું ફોરેટ ના નાખાય તો પછી શું કહો? આપણે ફોરેટ નાખી દે તો કશું આવે નહીં. જો મામા અત્યારે ગલોરી દીવાલમાં બેહી ગઈ. હા તો ગાઈસ ફોરેટ આવે છે વ્હાઈટ કલર નાખવા માટેનું દવા, પણ ગાઈસ ફોરેટ એટલા માટે મેં નહીં નાખતા કેમ કે સિમ્બા આજુબાજુ બધે જ જાય છે ને, એટલા માટે. નહીં પપ્પા? તો ચાટા છો પછી. હા તો પપ્પા એ સિમ્બા ખાય તો મરી જાય એવું? ઓ બાપરે. જો ગાઈસ કેવું બધું પડી રહ્યું છે. ખરેખર પપ્પા આ લાકડાની નીચે પણ કશું હોઈ શકે, ખબર? હા કેમ કે જો ગાઈસ આખી તિરાડ છે. જો હવે પાછળ વાળો છે બરાબર, પાછળથી શું આવ્યું શું નહીં કોને ખબર પડે. એટલે અહીંયા જ પીવું જોયું હતું કાલ રાત્રે, અહીંયા જ, અને અહીંયાથી આ બાજુ ગઈ ગયું તો હા તો પછી બહાર તો નહીં ગયું ને. એટલા માટે તો ગાઈસ અમે 24 કલાક આ બલ્બ ચાલુ રાખીએ છીએ, જે કદી કશું આવી ના જાય. સો ગાઈસ જો અહીંયા તો અમે એક વસ્તુ જુગાડ કર્યો છે. અહીંયા જો અમે અહીંયા બધી કરી નાખી, જો એટલે કશું આવે જ નહીં આ કિસ્સામાંથી. આ 15 રૂપિયાનું એક, ના સોરી 30 રૂપિયાનું એક લીધું હતું, એટલે કશું અંદર જાય જ ના. કાન પીછડો હોય યા કીડી મકોડા હોય યા ગમે તેવું જેમ જનાવર હોય ગાઈસ
નાનું કશું વસ્તુ સાપનો કણો છે, કોકરાકો છે, કશું પણ અંદર જઈ ના શકે એટલા માટે અમે પેકિંગ મૂકી દીધું છે. સો ચાલો ફટાફટ અમે આ બધું સાફ સફાઈ કરી લઈએ છીએ કેમ કે બધું બહુ જ પડ્યું છે અને ઓરડી વિસ્તાર છે એટલા માટે જો આ લાકડા નીચે આ ભરોસો અહીંયા નહીં રાખવાનો અંદરથી કેમ ને કશુંક ને કશુંક આવી જાય. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. શું કરો છો હવે? નાવા જાઉં છું. નાહવા માટે જાવ છો એમ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ બેટા મોડા જે ચા પીવા માટે બેઠા છો? હે આટલું બધું મોડું ઉઠાય મને કહો. મોર્નિંગ. પણ કેમ મોડું ઉઠાય તમે? બહુ ઊંઘ આવી હતી. તો 11 વાગી ગયા છે અને તમારો ભાઈ નાય ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે અને આજે રૂહી પણ ફ્રેશ થઈ ગઈ છે. બેટા આજે બિનડ્રેસ કેમ પહેર્યો છે તમે? હા. શું કરવાના? એટલે એનું શું કરશે? એક્સરસાઇઝ? તો એવું આજે પણ આજે બિનડ્રેસ કેમ પહેર્યો છે તે? હે ઓકે તો ચાલો ગાઈસ હવે પીવું પણ તૈયાર થાય છે અને 11:05 થવા આવી છે બટ આ લોકો જો તૈયાર થયા નહીં અને જ્યારે પણ હોય ત્યારે આ લોકો પ્રાર્થનામાં લેટ જ પડી જાય છે. સો આજે તો બિનડ્રેસ એટલે બુધવાર નહીં બેટા? ચાલો આજે રિબિંગ નહીં કરવા મૂકવાનું લાલ? ના કેમ? આજે બુધવારનું. તે બુધવારથી એવું થોડું હોય તે લાલ રિબિંગ નહીં મૂકવાની? એ તો સોમથી શુક્ર ના સોમથી મંગળ નહીં. સાગર ચોલો કેમ મમ્મી આના? ના ભાઈ એમ નામ તો એમ નામ સાગર ચોલો વરાય જાય ને તો મસ્ત લાગે. નહીં બરાબર બહુ વાર કરે એમ તો આવું. ઓહો હે વાર ના કરે એ દવાના બીમાર તો ભાઈ શેષા આવે મમ્મી શેષા. શેષાઈ ના કરે. હા શેષાથી લાંબાઈ થાય ઘટાય થાય ને ઘરે નહીં એ તારે પણ સારું મમ્મી. શેષા તેલ બહુ ઓલ્ડ છે એ સારું લાગે. એટલે ક્યાંથી વાર ઉતરે છે એને? હવે મને ખબર બધી વાર જો ને હું તો એનો જો મમ્મી એને અહીંયા ગ્રોથ નહીં આ જગ્યાએ નહીં જો આ જગ્યાએ ગ્રોથ નહીં જો આ બધું અહીંથી નહીં આ બધું છે. આ ઊભું માથું બરાબર હોય ને પ્રોબ્લેમ થાય. ગેસ આપ જોઈ શકો છો જેટલી પણ ચીડાડો હતી એ ગાઈસ બધી જ અહીંયા સિમેન્ટથી પૂરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો કમ્પ્લીટ રીતે ગાઈસ કેમ કે મારા છોકરાઓ અહીંયા જ રમતા હોય છે અંદર બપોરે એટલા માટે ગાઈસ અહીંયા મસ્ત રીતે જો કમ્પ્લીટ કરી નાખ્યું છે કેમ કે પપ્પાને ખબર પડે ને એટલે પપ્પા એટ ધેટ ટાઈમ બધું ઓકે જ કરી દે કેમ કે પીહુલ ગેગા રાત્રે અહીંયા કશુંક જોયું હતું અને ખરેખર હશે જ કેમ કે અમારે આજુબાજુ અહીંયા કોકરાકોચ બહુ જ એટલે બહુ જ છે ગાઈસ. સો કંઈ નહીં ચલો બધું ઓકે તો થઈ ગયું છે પણ રૂમ સાફ કરવાનો રહેશે ખાલી. ગાઈસ હવે અમારે જીલુ શું કરે છે અંદર એ જોઈએ. જીલુ શું કરો છો? કઈ નહીં સબ્જી બનાવ. સબ્જી બનાવો છો? ઓકે તો ચલો ગાઈસ મસ્ત મજાની અહીંયા ભીંડાની સબ્જી. મૂડ કેમ નહીં જીલું તારું? ખાલી એમ એમ જ રીસાઈ ગઈ તો રીસાવાનું શું રહ્યું? કેમ પણ શું થયું એમ તો કે? કશું ને એમ જ ખાલી ના હોય એવું બધાયનું હોય. અરે હા એટલે હસવાની પણ મજા છે રીસાવાની પણ મજા છે એવી બધી છે એટલે જીલું આજે કદાચ ખોટું લાગી એવું લાગે છે મારાથી. જીલું ખોટું લાગી ગયું ના તો ખાલી એમ જ એમ જ રીસ ચડી ગઈ. ચલો ગાઈસ ઓકે તો જો ગાઈસ રોટલી બનાવે છે. હવે કારણ તો મને કહેતી નહીં રીતિકા એટલે હું શું તમને એક્સપ્લેન કરી શકું બટ વાંધો નહીં. જીલું હજુ ત્રીજી વખત પૂછું કશું પ્રોબ્લેમ છે? હા મને શું પ્રોબ્લેમ તમને થયો બધો? અરે ભાઈ મારાથી હા ગાઈસ એટલે સવારે મેં ચાની ખામી કરી એટલા માટે એવું થયું તો ગાઈસ ખબર નહીં પણ શું કારણ છે કે રીતિકા બોલતી નહીં એટલે કેવું નથી કે ખાલી એમનો જ છું મારે કેવું નહીં કરશે. કેવું નથી એમ ઓકે તો કંઈ નહીં મસ્ત મજાની જો ભીંડાની સબ્જી બનાવી દીધી છે અને બેટા માથું નહીં ઓરવાનું તો શું કરો છો ફટાફટ? મમ્મી પેન્ટ ફિટ નહીં કરી લાગતી. એટલે પેન્ટ ઢીલું પડે છે હા તો પેન્ટ ફિટ કરી નાખે ઊંચું ચડાવી દે. મેં ચોરાયું પણ નાખી જાય નીકળી જાય બરાબર ઊંચું કરતો છે જો કમ્પ્લીટ કઈ નીકળી જાય છે જો અહીંયાથી નીકળી જાય છે. બહુ ઢીલું હશે ને? ઓહો હો બહુ ઢીલું છે બેટા પેન્ટ તો. કોનું છે? મારું ના હોય તારું આટલું બધું ઢીલું હોય જ નહીં મારું તો ગાઈસ કેવી રીતે આ લોકોનું હે રીતિકા પેન્ટ એનું છે એનું સેવન ફિટ કરવાનું તો પછી ફિટ કરેલ ને? કરી ઓકે તો ચાલો ગાઈસ હવે આ લોકો કમ્પ્લીટ કરી આપશે પછી હું આ લોકોને મૂકવા જઈશ સ્કૂલે. સો આજે બાજરીનો રોટલો નહીં બનાવ્યો બનાવી સમય મોડો તો ભીંડામાં બાજરીનો રોટલો સારો લાગશે પપ્પાને?
બધું સારું લાગે. એટલે આજે કેમ મૂડ નહીં તારું જીલું? એ યાર તો ચલો ગેસ મળીએ નેક્સ્ટ ક્લિપમાં. ત્યાં લગી રીતિકાને હું કારણ પૂછી લઉં છું. આનાથી જ રીતિકાએ સાંજે અમને બધાને બીવડાયા હતા, પણ આ નકલી છે. પેલી જે પીહુ જોઈ ગઈ હતી એ બિલકુલ સાચું હતું ગાઈસ. પણ રીતિકા દરેક વાતે મજાક કરે છે. સો અત્યારે જો ફિટ કરેલું બેટા પેન્ટ ફિટ કરી લીધું? ઓકે હાલો હાલો હાલો. શું વાત છે? કયું માથું વરાયું આ? હે રૂહી? છોકરીઓને વરાવાનું આવું ના જોરદાર. આજે તો સ્ટાઇલ હો ભાઈ, જોરદાર મસ્ત લાગે. આજે રૂહી આજે ક્યુટ લાગે છે. પણ કશું કરવાનું શું કરવાનું છે ક્લાસમાં એટલા માટે. છે ક્લાસમાં રૂહી? હા અભી તે મને કીધું તું એ આમ આમ કરવાનું ને આમ આમ કરવાનું. વાહ 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 જોરદાર ગાઈસ. વિડીયો ઉતારશે મારા મોકલશે? હા તો હા ટીચરને કહે છે કે મારા પપ્પા નામ મોકલો. હો તો પછી આપણે હા તો પછી હું યુટ્યુબમાં મૂકીશ. હો ટીચરને કહેજે. જો લા ગાઈસ જોરદાર માથું ભર્યું છે. હવે ગાઈસ અમારી પીહુ તો નાસું ગઈ. પીહુ આજે તમારા સ્કૂલમાં એવું કશું છે નહીં? હા એવું કરાવે ને તો બધાને કે કેજી 1 થી 8 ધોરણ ન કે. હા તો પછી તું કેમ આવ્યું માથું ભરવી ગયું? અમને કોઈ કીધું નહીં ટીચરે. એટલે સાદું ભરાવે એમ? હા તો બરાબર. એટલે તમારે એક્ટિવિટી નહીં આવી એમ? અમારે ખબર નહીં ક્યારે રાખવાના. હા એટલે સ્ટેપ બાય સ્ટેપ પછી રાખશે એમ. હા. તો શું બનાવો છો મમ્મી તમે? ચોરી નહીં અને આ ભીંડા બનાવીને શું કરવાના? એ તારા નહીં ખાવાના. આ તો કેમ કે અમારે બહુ બધા સ્કેટિંગમાં જવાનું હોય, ચિત્રમાં હોય, એ બધા પિરિયડ હોય ને એટલે. સવારે સવારે મમ્મી કેટલી જાતની તમે શાકભાજી બનાવો છો? ભીંડા બનાવે, આ ચોરી હશે બનાવવાની? ચોરી બનાવવાની. જો ચોરી બનાવવાની, પછી આ સૂકી ભાજી બનાવી. ઘરમાં રહેવાવાળા ઓછા લોકોને જુદું જુદું ખાવાવાળા વધારે છે. છોકરાઓને સૂકી ભાજી ખાવી હતી. બરાબર. છોકરાને સૂકી ભાજી બન્યાલી, તને ખાવી હતી ભીંડા. ભીંડા ખાવા હતા, તને ભીંડા બન્યાલ્યા. તારા પપ્પાના ચોરી રીંગણ ખાવી. એટલે ચોરી રીંગણ પપ્પાને. બન્યા. તું ભીંડા લઈ જઈશ? સારું સારું. અને આજે મારા માટે નાસ્તો શું લાવીશ તું? આજે મારા માટે નાસ્તો શું લાવીશ તું? આલસી તો મમ્મી મારા માટે સહેજી બચાઈને લાવો. હો હા થોડુંક ખાઈને થોડુંક પપ્પા માટે બચાઈને લાવો. એવરીડે. હારી અરે સ્કૂલમાં એને મમ્મી શું કરાવે પૂછજો તો? ઓમ ઓમ કરાવને એમ કહે છે. જો હવે શું કરશે? તિલક તિલક. ઈહુની પહેલા બધું અરે આ કેવું તિલક કર્યો છું? ઘટ કર ને થોડો સારો. નાનો જ છે. આવો તિલક હોય યાર. પણ સેજ ઘાટો કરું તો દેખાય ખરો? જો તો ક્યાં દેખાય છે? મારો જો ખાય તિલક. હા જો કેવું લાગે છે? કયું? આ એટલે બક્કલ ગાલે છે પપ્પા? નો નો ના 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 બક્કલ ગાય 1 2 3 4 ને 4 8 બક્કલ ગાલે છે. બાહુબલી. જો આવું કરવાનું. આજે છે 15મી જુલાઈ અને આવતીકાલે છે 16મી જુલાઈ અને કાલે છે અષાઢી બીજ. ભગવાન જગન્નાથની રથયાત્રા છે ગાઈસ. તો રથયાત્રામાં કોણ કોણ જોડાવાનું છે પણ કમેન્ટ કરી દેજો. આમાં તો અહીંયા મસ્ત મજાની રથયાત્રા નીકળશે અને હંમેશા ગાઈસ દરેક વર્ષે જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે વરસાદ પડે જ છે. હવે આવતીકાલે ખબર નહીં પડશે રીતિકા વરસાદ? પડશે જ ને. હે વરસાદ પડે ને, વાવ કેટલું જોરદાર ભીંડા બનાવ્યા મસાલેદાર. હો ભાઈ વરસાદ ના પડે ને તો દૂધથી ભગવાન નાય તો દૂધનો ભાવ વધે. વરસાદ પડે અને પાણીથી નહીં વરસાદ ના તો પાણીનો દૂધનો ભાવ ઘટે. હે ભગવાન જગન્નાથ, દૂધનો ભાવ બહુ જ વધી રહ્યો છે, એટલા માટે પ્લીઝ વરસાદ પડજો અને પછી નહીં લેજો, તે દૂધનો ભાવ ઘટી જાય. શું કહું છું? હા ભીંડા લઈ જજે. એને આ બાજુનો વાહ નહીં ને આ જગ્યાના વાહ. હે જોઈ લો ગાઈસ, અહીંયા ઢોકળું પડી ગયું હતું હોજની અંદર. આ કોણે નાખી દીધું હતું? એટલે વાસણ ધોતા ધોતા અંદર ગતું રહે. તો કેટલું ગરમ થઈ ગયું હતું? ગરમ જ થઈ જાય ને ગરમ પાણી દેજો એટલા માટે. હા. તો જો ગાઈસ રીતિકા ડોલ બાંધવા માટે જો દેશી જુગાડ કરવા માટે આવી, પણ પેલા ભાઈ અંદરથી કર નાખ્યું. જો કેટલો ઊંડો થયો છે. એ એવરીડે વાંખીને જ રાખે છે કેમ કે આ વીર અહીંયા અવર જવર કરે છે એટલા માટે. જો કેવું રહે અને અહીંયા પડી જાય ને તો મારીથી પણ ઊંચું છે, આ નીચું છે. વીર જોજે બેટા કેટલું ઊંડું છે. જો તો નહીં બ્રશ એ પડ્યું છે. કઈ છે બ્રશ? જો બ્રશ છે, પાઇપ છે, બધું જ પડી ગયું છે. ખાલી કપડાં ધોવા અને નાવા ધોવા પાણી યુઝ કરીએ. હે નાવા ધોવા કપડાં ધોવા. હેલો ગાઈસ, રૂહી અને પીહુ બંને લોકો સ્કૂલે જાય છે. ત્યાં સુધી એના મમ્મી અને દાદી એને ધ્યાન ભટકાવે છે. બાકી એ લોકો તો પેલી બાજુ ગયા છે. જો અત્યારે એને ખબર નથી બિલકુલ કે એ લોકો અત્યારે જાય છે. હું તમને બતાવું. ચલો
ખોટી ચાલી કરી એનું મગજ તો નહીં કરવાની. એટલે આગળ જઈ એ જોજો જમ શિવા જમ નો એ ગો બા દાદા ગતા રહ્યા છે બાકી ફટાફટી મોકલી દીધા છે બાકી ગાઈસ રૂહી વીર મા પપ્પા અને પીહુ આ બધા જ લોકો એક જ એક્ટિવામાં આવતા નથી બાકી પડી જવાની બીક લાગે છે એટલા માટે આજે અમે એનું ધ્યાન ભટકાઈને એ લોકોને એકલા મોકલી દીધા છે નહીં મમ્મી ના મોકલી દેવાય ને આ તો બહુ હેરાન કરે છે. હા ત્યાં આગળ ચાલુ મમ્મી હું લેવા જાઉં છું ને ચાલુ એક્ટિવ ડાન્સ કરે બોલ એવું જ કરે એન પપ્પા એન દાદા એવું જ કે હા હા હવે કશું ડર નહીં લાગતો કે હા ડર નહીં લાગતો અને જો ગાઈસ સવાર મેં મમ્મીનો વ્હાઈટ ટોન પાવડર ગાઈસ બધું જ ખાલી કરી નાખ્યું જો 30 રૂપિયાનો આવે નહીં મમ્મી આ હા 30 રૂપિયાનો ગાઈસ આ 35 રૂપિયા લખ્યા છે અને સવારે એનો જાણ જે લખેલું એ ચાલે એ ચાલે નહીં 35 રૂપિયાનો પાવડર ગાઈસ આખી ડબ્બી ભરેલી હતી આખો ખાલી કરી નાખ્યો જો પોપટ લાયો હા તારો પોપટ ચલો ગાઈસ બપોરના 2 વાગો આવ્યા છે અહીંયા કપડાં ધોવે છે રીતિકા તને બીજું કશું જ ના મળ્યું બકા પવાલીમાં કપડાં બીજું રખવા છે ધોવાની હતી અને ડોલ ડોલમાં બીજું ભરેલું હતું ધોવાની પવાની હતી હા તો પવાલીમાં ભરી દીધે પાવડર વાળા હા મને નવે લાગે પવાલીમાં આટલા બધા કપડાં ઉપર મૂકી દેવાની છે ભાવ કેમ ઉપર મૂકી દેવી? એનો નહીં કામ ભાઈ નીચે શું કરવા લાયેલા એટલે નીચે પેલું કશું હતું ને કે ભાઈ ભરી લાવવા લાવેલા તો પછી અત્યારે જરૂર છે ને પડી રહે છે ઉભી પણ 1:30 વાગે કેટલી વાર છે બકા કામ કરવાનું હેડો 2 વાગ્યા દોઢ હા સોરી 2 વાગ્યા આ પરવારી જુઓ ને પોપટ આ પોપટ લે બસ લે લો બસ લે લો તારો નવો પોપટ હા બેટા સિમ્બાનાજી મેં નવડાવી દીધો છે એકદમ મસ્ત મસ્ત સોફ્ટ વાર થઈ ગયા છે નહીં સિમ્બા ઓ બેબે જોરદાર કેવો લાગે સિમ્બા મત લાગે વીર નો મિત્રો આવી ગયું છે અમારું ગ્રીડ જો મિલ્ક જો કે 2-3 દિવસ પહેલાં ઓર્ડર કર્યું હતું અમે અને વીર માટેનું છે સ્પેશિયલ આ તો ચલો જઈએ ઘરે હવે ચાલો મિત્રો હું આવી ગયો છું હવે ઘરે ને રીતિકાને તો ખબર નથી કે હું પાર્સલ લેવા માટે ગયો હતો શું કરું છું પાર્સલ તારા માટે મંગાવ્યું હું મારા માટે કોઈ દિવસ સરપ્રાઈઝ મંગાઈ કેમ કોઈ દિવસ મંગાઈ એમ તારા માટે છે જો નહીં મારા માટે આ મમ્મીનું નામ પ્લીઝ છે નોય તારા માટે છે મારા માટે ના હોય તું યાર જો ખોલ આવું કશું પોપટ બનાવતો નહીં પોપટ નહીં તારા માટે છે ખબર છે આ ગ્રીન ઝૂમ લખેલું હા તો બરાબર વાંચતા આવડે એટલે ટેન્શન નહીં વાંચતા આવડે ને એમને અમે મને આશરે ખબર જ હતી હાથમાં આવીને તરત એમ પણ મારા માટે કોઈ દિવસ સરપ્રાઈઝ મંગાઈશું બકા ટેન્શન ના કર મંગાવીશું શું મંગાવવાનું કઈ મંગાવે એ માગેલું કહેવાય હા અને પણ કીધા વગર મંગાવે એને સરપ્રાઈઝ કહેવાય લાગણી આ છે ગાઈસ ગ્રીડ જો મિલ્ક આ બીજો ડબ્બો છે ને રીતિકા 10 દિવસમાં જ પતાવી દીધું તમારે મેં 10 દિવસમાં બતાવી દીધું હું પીવું છું તમે પીતા નહીં પણ એનું માપ હોય પીવું તમે તો માપ ગાઈસ આ અડધો સ્કૂપ આપવાનો હોય બરાબર હવે રૂહીને અને વીરને એ એવરી ડે હું અડધો સ્કૂપ આપું અડધો આપું છું યાર દિવસમાં એક સ્કૂપ જાય એટલે 400 ગ્રામનું આવે ખાઈશ કેટલું ઓનલી ફોર 400 આનાથી ઓવરઓલ ગ્રોથ પણ વધે ને બધું થાય ફાઇનલી આવી ગયો છે આપણો ડબ્બો હવે આ પણ ખાલી જશે તો બીજી વખત મંગાવીશું ચલો પપ્પાએ તારા માટે મંગાવજો જો ગાઈસ ઉઠ્યો કે આડે કરે છે ફોટો પડાવું છું હે ફોટો પડાવું ઉપર ચડી હે નીચે ઉતર જા ફોટો પડાવો છે હે લે ખમણ બનાવો હેડવાજી અત્યારે હા એમને 4 વાગે બનાય ને અને પાપડ ખરો નહીં આવ્યો એટલે દુકાનવાળો ભૂલી ગયો છે એટલે આપણા ઘેર પાપડ ખરો નાખી દઈએ એમ નહીં આપણા ઘેર. નહીં ના પાપડ ખારો ચાઈ લાવવાનું ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ ખીરું અરે ઉઠે નહીં કરે રડ કરે છે લે મેં પેલા પીપલામ નાખી દો એટલે અરે આવે છે ને? ઢીલું જ છે નહીં આ બરફ છે બધું એટલું બધું આજે રબડી જેવું આવે એટલું ઢીલું. તો ગાઈસ તમને ખમણની રેસીપી રીતિકાજી બતાવશે રેસીપી શું બતાવવાની એનું તૈયાર ખમણ આવે તૈયાર સીરું આવે એને કહું વાપી જ દેવાનું ખારું નાખી પાણી મૂકી દે છે જે કરી ઓગળી જાય કમ્પ્લીટ રીતે હું રૂહીને લેવા આવી ગયો છું અને 4 વાગે ગયા છે રૂહી આજે આ તારું માથું બધા લોકોએ વખાણ્યું હતું નતું વખાણ્યું શું કહેતા હતા બધા લોકો
તારું માથું બહુ મસ્ત છે. તારું માથું મસ્ત શું કે તારું માથું મસ્ત છે. મસ્ત મસ્ત છે એમ હું તારા માટે શું લાવ્યો ખબર તને ખમણ ઘરે બનાવવાનું ખમણ ચલો ફટાફટ મેં ખાવાનું બા. તો ચલો ફટાફટ ઘરે પણ આવી ગયા છે ને એવરી ડે મારી રૂહી મારા માટે કંઈક ને કંઈક તો લાવતી જ હોય. શું તો તમારું ફેવરેટ લાવી છું. મારું ફેવરેટ લાવી છું. ઓ માય ક્યુટ બચ્ચા. ચલો આંખો બંધ કરું. ચલો જલ્દી 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 ચલો. વાવ મારા માટે મગ લાવી છું. ગાઈસ મારી છોકરી ખાતી પણ નથી ત્યાં આગળ અડધું ખાય છે અને અડધું મારા માટે લાવે છે. આનું નામ તો પ્યારી પ્યારી દીકરી નહીં રૂહી. આ બધું તું કોના માટે લાવું છું? મારા માટે. અને તું ત્યાં આગળ ખાતી નહીં? થોડું ખાઈ ભાઈ મૂકી દઉં છું. અને આજે એક વસ્તુ કહું બેટા, આજે તું મસ્ત ક્યુટ ક્યુટ લાગે છે. પણ ખમણ લેવું. હજુ ખમણ પેલું એ પાણીમાં ઓગળવા મૂક્યું છે. પછી ખમણ ખાવા પછી મમ્મી બનાવશે. હા કરું છું તું આ કશું ના બદામ ફોડું જો. શું વાત છે ગાઈસ. જૂની યાદો રીતિકા આજે તાજી કરી છે. બહુ જ બદામો ખાધી રીતિકા. મેં પણ બહુ ખાધી. અને એમની જેટલું અંદર છે એનું બીયું ખાવાનું મજા ના આવે ને એટલું આજુબાજુ વાળું ખાવાનું મજા આવે નહીં? મેં બહુ ખાધી. એટલે ગાઈસ કોને કોને બદામો ખાધી છે પ્લીઝ કમેન્ટ કરજો. એ ભાગી ગઈ બે યાર નીકળી. મને આપો ને. બરાબર આ રીતે. ઓય ઓય બધા સ્વાદ ચાખીએ ધીમે ધીમે. વાવ કાઢવા તો દે. એટલે શાંતિ રાખો છો. આવું જ કરે છે આપ ઘરમાં. બસ આ તો ધીમે ધીમે. આખી નીકળે. સૂકી હોય ને ઉપરથી ઓય સિમ્બા જો સિમ્બા લઈ ગયો. ઉપરથી સૂકી હોય ને તો આખી નીકળે. કેવી લાગી? જોરદાર. પણ બહુ સુકાઈ ગયેલી હતી આ તો. સુકાઈ ગયેલી થોડીક લીલી હતી. સુકાઈ ગયેલું હોય ને આખું આમ ખટખટ ખખડે ને તો આખી નીકળે. એમને નીકળે એનું આખું ઝાડ આવે ને. ઝાડ અમારે તે ફળિયાની બાજુ છે. હા તો અમે એ બદામ જ્યારે ઘરે ને હા. ત્યાં અમે તો રોજ જઈએ ખોરવા માટે કે કેટલી ગરી તો પછી હતી લઈને અને ઘેર આવીને ફોડીને ખાઈએ. એનું ઊંઘાડવાનું આવે ને તો. ઝાડ આવા આખું બદામનું ઝાડ આવા. આપણે આપણું એટલે આપણે આ બદામ ખાઈ છે. આ જ બદામ આ જશે ને તો એ ખબર નહીં ગાઈસ. તો તમે જાણતા હોય તો કમેન્ટ કરજો. જે આપણે બુદ્ધિવાળી બદામો ખાઈએ છીએ એ આ બદામમાંથી બને છે યા કંઈક અલગ રીતે બને છે. બાકી આનું નામ પણ બદામ અને પેલાનું નામ પણ બદામ નહીં રીતિકા? મને નહીં ખબર. આ પણ બદામ આપણે જ્યારે આપણું ઘર બનાવીશું ને આપણું ફાર્મ બનાવીશું તો બદામનું ઝાડ. રાઈટ કમ્પ્લીટ વિચારી લીધું છે. જો બદામ રોપીશું, ચીકુડી રોપીશું, જામફળી રોપી ના જો નારિયેલી, બદામ, ચીકુડી હા અને આંબો 5 તો ફિક્સ છે. 5 બેસી ગયા. જોયું ને લેસન શું આપ્યું છે? દીપાવલી. બસ બે ડબ્બા શું કરવા બેટા? એક ડબ્બો તો ખાલી છે. જો આ ડબ્બો ખાલી છે. આ ગેસ પતાડી દીધો આ લોકોએ, ખતમ કરી દીધો. પછી આજે મેં બીજો નવો મંગાવ્યો. પીસ કરો બેટા. તમે ઊંચા થઈ જાઓ, બોડી બિલ્ડર થઈ જાઓ. પણ અભી દૂધ આવે પછી. હા ત્યાં લગી મૂકી દો. ચલો ખમણ બનાવવા માટે રીતિકા બધું રેડી કરી નાખ્યું છે. એક ડીશમાં પેસ્ટ વેરી દીધું છે. એની નીચે પણ એક ડીશ છે એની પર પેસ્ટ વેરી દીધું છે. હવે એને સ્ટીમ થવા માટે 20 મિનિટ રાહ જોવાની છે. પછી આપણે ખાઈએ છીએ વઘારવાળી. આમાં ગાઈસ કશું કરવાનું નતું. હું તૈયાર ગાઈસ તમે જો બતાવ્યું મેં તમને તૈયાર તૈયાર હું પેસ્ટ લાવ્યો હતો. પછી રીતિકાએ એ પેસ્ટ આમાં મિક્સિંગ કાઢી દીધો. પછી આ થોડો પાપડીઓ ખારો અંદર નાખી દીધો. પછી એને મિક્સિંગ કરીને એને ફૂલાવી દીધો. પછી આ સ્ટીમમાં 2 ડીશ મૂકી દીધી અને 2 ડીશમાં પછી રેડી દીધો. બસ સિમ્પલ વસ્તુ છે. કશું કર્યું નહીં કાંઈ દીધી. 15 મિનિટ રાખશું એટલે થઈ જશે. હા અને અમારે જ્યારે ખાવાનું મન થાય ને તો આઈસ મંગાવી દઈએ. હા ઓનલી ફોર 50 રૂપિયા પેસ્ટ આવે. આ કેટલા લેવા છીએ ને બનાવેલા તો 100-150 થાય અને 50 રૂપિયામાં આખું ઘર ખાય. સાચી વાત છે. અને પાછું ઘરનું નહીં પણ આપણા જાતે હાથથી બનાવેલું એમ. હાથથી જ બનાવેલું પણ પેસ્ટ તો એ બધાય કરે. એટલે જોઈએ હવે સ્ટીમ થઈ ગયું છે અને હવે રીતિકા કટિંગ કરીને હવે વઘાર મારશે. પણ લાગે ફૂલ્યો નહીં રીતિકા? ખીરું બગડેલું લાગે મને. ફૂલ્યા નહીં. ના બગડેલું હોય શું યાર? પાપડીઓ ખારો નાખ્યો, ફેટાઈ ગયું વધારે બધું. જુઓ અગર આટલા ખીરા ઉપર આટલું આમ થવું જોઈએ. એવું? હા પૈસા આપી દીધા તમે એને? આપી દીધા. દાળ વડા જઈને લેતા આવજો. હા તો તમે જજો ને. કઈ વાગું છે? હા હું કહીશ કે બગડેલું ખીરું ક્યાં મારી. સારું જજો. ચલો તો ચલો ગાઈસ ખમણ આપણો રેડી છે હવે. કમ્પ્લીટ ફાઇનલ ખમણ રેડી હોય. કમ્પ્લીટ.
આપણે ધાણા સમારી. ઓકે તો ચાલો ગાઈસ રીતિકા તેનું કામ કરીને બહાર આવશે ત્યારબાદ હવે જઈએ છીએ આપણે બહાર બીકોઝ બહુ જ હીટ મારી ગઈ છે રૂમ અને ઊભા થાવ બેટા પડદાની સાડી પહેરી છે પાછળ ફરો તો વાવ વેરી નાઇસ તમે કોની શીખાડી મેં પોતે પણ બેટા તું દાદીની સાડી પહેરું છું મામીની સાડી પહેરું છું હવે પડદાની પણ સાડી પહેરવા મોડી તે હા મારો પિંક કલર બહુ ફેવરેટ છે ને જોરી પણ છે પિંક કલર મારું ઉપર સૂટ પાછળ પડતો કેવી લાગે છે ઉપર મને પિંક કલરની સાડી બહુ ગમે છે એટલે જો પિંક કલરના પડદા પણ મંગાયા છે મેં બેટા મમ્મી ધોવા કાઢે લગાવવાના છે ચલો હેડો ફટાફટ કાઢી મૂકી દે જો આ શું પહેર્યું એને રીતિકા છોકરીઓ સવારમાં એવું જ કરતેલા લોકો. વાવ ખમાર અને આ પડદા લઈ લો. હા પડદા પડદા લઈ લો વગર ધોઈલા ના લઈ લેવડાઈ દઉં છું. હા એટલે હું ક્યાંક ના પાડું છું ભાઈ વન બસ ટેક ધીસ બે ડીશ પડે. લઈ પીવું પડદા મૂકી દે. ચલો સાડી કરી નાખીએ વાવ પૂરું સાડી કરી નાખી ચાલો ગાઈસ ફટાફટ હવે ટેસ્ટ કરી લેજે કેવા બને છે હા ગાઈસ બધાને વેચણી થવા મળી છે હવે તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ નેક્સ્ટ ટ્રીપમાં ત્યાં સુધી ફટાફટ અમે નાસ્તો કરી લઈએ છીએ ખમણનો. ખમણનો અને વાગી ગયા છે 6:30 રાતના જીરું શું કરું છું અહીંયા ઉપર ધાબા પર તું કાંઈ નહીં મને કશું ગમ્યું નહીં. મેં ખાસી બધી કમેન્ટો વાંચી જે આપણે ગયા વખતે મેં 2 દિવસ પહેલા સારું કેવા ગઈ ને બધાને ખોટું લાગ્યું ને એના માટે. અરે હા વસ્તુ સાચી મેં પણ ગાઈસ બહુ જ કમેન્ટ મેં વાંચી હતી અને મેં- કે રીતિકાનો કહેવાનો મતલબ ગાઈસ બિલકુલ એવો નતો બટ તમે લોકોને ખોટું લાગી ગયું છે અને હું શું કરવા મારા વ્યુઅર્સ માટે એવું કહું હા પણ અમારે થોડું એવું છે ને એટલા માટે મેં કીધું. અને જે લોકો આવ્યા છે ને એમને મેં માન સન્માનથી આવકારથી પિયુષ પણ ઘરે નહોતા તો પણ મેં સારી રીતે બોલાયા એમના છોકરાને રમાડ્યો આપણી પપ્પાએ બધાએ આવકાર આપ્યો પછી સોડા મંગાઈને પીવડાવી. સોડા મંગાવ્યું પાણી આપ્યું પણ પિયુષ જોડે 11 હતા ને તો હું ગભરાઈ ગયેલી. હા અને ગાઈસ તમે લોકો ઘણા બધા કમેન્ટ કરો છો કે તમે ઠાકોર ફેમિલી જે બેસ્ટ ફેમિલી ગાઈસ એવું નથી ઠાકોર ફેમિલી પણ બેસ્ટ છે અને અમારી ફેમિલી પણ બેસ્ટ છે ગાઈસ તમે પછી બધા એવું પણ કહો છો Comparison કે કોઈ family હા સાથે કરાય કમ્પેરિઝન નહીં. કોઈ ફેમિલી સાથે ના કરી શકાય અને તમે બધા એવું કહો છો કે ઠાકોર ફેમિલી તો જે તમે ચા પીવડાવે છે સોડા પીવડાવે છે મેં તો આવકારો જમવા- આપે છે ગાઈસ મારી વાઈફે પણ એમને આવકારો આપ્યો હતો અને એમને બોલાયા હતા માન સન્માન પણ આપ્યું હતું અને એમનો આદર પણ કર્યો હતો ગાઈસ પણ રીતિકાનો ખાલી કહેવાનો મતલબ એવો હતો કે અમારી પરમિશન વગર ના આવશો એમાં તમને ખોટું લાગ્યું વસ્તુ હું સ્વાભાવિક વસ્તુ છે કે પરમિશન તમે જે શબ્દ વાપર્યો એ શબ્દને લઈને તમને ખોટું લાગી ગયું છે તો તમારી સામે રીતિકા હવે માફી માંગી લેશે હે રીતિકા હું તો એમ જ કહું સોરી જેટલું મેં કીધું એના પર સોરી હું માંગુ છું અમારા જોડે બધા જ માફી માંગુ છું અને જે અમને અને જેટલાની support લાગણી દુભાઈ હોય જેને બી લાગણી દુભાઈ હોય એ હા. બધાને મારા દિલથી હું તો માફી માંગુ છું. એવું નહીં કે મેં કીધું અત્યારે પિયુષમાં આપણે થોડો શોર્ટ ઉતાર લઈએ માફી માંગતા હા હા મેં એવું નહીં કીધું પિયુષે મને ફોર્સ કર્યો. હા, હું મારી સામેથી જાતથી જ કીધું મને. કારણ કે તમને હું મારા મનમાં શું છે તમારા મનમાં શું છે તમે જાણો. હા. મારા મનમાં તો હું મારું પણ જાણું. ગાઈસ અમે વ્યુઅર્સ માટે બિલકુલ એવું નહીં રાખવામાં અમને આવ્યું 7 વાગી ગયેલા 7 વાગી ગયેલા તો પણ મેં એમ કીધું કે હું જમવાનું બનાવું તમે જમીન જાઓ 4-5 જણ હતા તો પણ મેં એટલો ફોર્સ કર્યો હા, હા. પણ એમને મોડું થયેલું એમને અમદાવાદ જવાનું હતું બરાબર. ત્યાં વાતાવરણ પણ પલટાયું છે ને બધું અને જો એવું લાગે તો જેને અમારા ઘરે આવ્યા છે અને એ અત્યારે વિડીયો જોતા હોય તો જે રિયલ થયેલું અને જે મેં તમને આવકાર બધા એમ કહે છે કે આવકારો નહીં આપ્યો કશું નહીં પણ જે મેં તમારી જોડે તો તમે સાચી- કમેન્ટ કરજો તમે કમેન્ટ સારી એવી કર હું નહીં કહેતી કે સારી એવી કરો હા. પણ તમને જે રિયલ દેખાતું હોય બધી જ કમેન્ટ કરજો. સાચી વાત હું એ તમે કહેશો ને તો જ બધા સાચું માનશે. હા મારા અત્યારે અને ગાઈસ મોક્ષ રીતિકાનો કહેવાનો મતલબ બિલકુલ એવો નતો કે પ્રાઇવેસી કઈ નહીં ગાય અમારા આજુબાજુનું થોડું એટમોસ્ફિયર એવું છે એવું એટલા છે, માટે અમે તમારા માટે કહે છે જે કરી તમે આવો ને તમને લોકોને તકલીફ ના પડે જ્યારે અમે કંઈક નવું વિચારીશું નવું બીજા કંઈ શિફ્ટ થઈશું Development કરીશું નવું અમે ત્યારે- ડેવલપ થઈશું બીજા કંઈ અમે શિફ્ટ થઈશું ત્યારે તમને જાહેર લોકેશન હું આપી દઈશ પબ્લિક કરી દઈશ સાર્વજનિક કરી દઈશ વિડીયો બનાવીશું સ્પેશિયલ લોકેશનની હા. અને સ્પેશિયલ વિડીયો બનાવીને લોકેશનની અને હું સામેથી બોલાવશું. સામે થી અને મારાથી ઘરે આવે બધા મળે એ તો મારા તમે બધા એવું કહો છો કે રીતિકા ઘમંડી છે પિયુષ ઘમંડી છે વીર ફેમિલી ઘમંડી છે ગાઈસ
હું પ્રેમથી કહું છું, બિલકુલ એવું નથી. અઢળક યુટ્યુબર તો તમને કમેન્ટનો રિપ્લાય પણ નહીં આપતી હોય, અને જ્યારથી મેં કમેન્ટનો રિપ્લાય આપવાનું મેં ચાલુ કર્યું છે ને ત્યારથી તમે લોકો ગાઈસ હેટ ફેલાવો છો અને તમને લોકો અમને નફરત કરો છો. શું કમેન્ટનો રિપ્લાય આપવાથી સાહેબ તમે અમને નફરત કરશો? મને કહો કે કયા યુટ્યુબર તમને કમેન્ટનો રિપ્લાય આપે છે, કયા યુટ્યુબર તમે પરિવાર જેવું રાખે? બસ તમે એની વિડીયો જોઈને છોડી જ દો છો ને. અમે તો તમે જે તમે બોલો છો એના વિશે પણ અમે રિપ્લાય આપે છે અને અમે તમારી જોડે કનેક્ટ રહેવા માંગે છે. અને અત્યાર પછી જો જે પણ કમેન્ટ કરશે ને એનામાં રિપ્લાય નહીં, આમાં જે વિડીયોમાં કહીએ છે ને બધું એ નહીં કહીએ. હા, તે પિયુષ તમને સ્પેશિયલ કોમેન્ટ પાછી કરી દેશે, પણ હું વિડીયોમાં નહીં કહું. ફરી છેલ્લી જ વખત આ કહીએ છે, હવે ફરી નહીં કહું. અને જે પણ મારા ઘરે આવ્યા છે ને અને મેં આવકાર આપ્યો છે ને એ બદલ તમે કોમેન્ટમાં જણાવી દેજો. બસ એટલું જ કહેવા માંગુ છું. અને બહુ હેટ ફેલાય છે અને વચ્ચે પીહુ અને મારા વિશે પણ બહુ હેટ ફેલાય. પણ અમને આથી અમે નિયમ કર્યો કે કોઈનો કમેન્ટનો રિપ્લાય નહીં આપવાનો. તમે આપજો રિપ્લાય. ના, હું કોઈને નહીં આપું, કારણ કે મને ખબર પડી ગઈ છે કે આપણા જે વ્યુઅર્સ ખરા ને એ બહુ હેટ ફેલાવવા વાળા છે. જીલું સમજતા નથી. તું કહેવાનો મતલબ કે અમે પ્રાઇવેસી વગર, હા તું માનું છું કે ત્યાં પ્રાઇવેસી ત્યાં પરમિશનનો જે શબ્દ વાપર્યો તે માફી માંગી લીધી. મેં માફી માંગી, હું દિલથી માફી માંગુ છું. હજુ પણ કહું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. હા, તમે નહીં થઈ જવાની. હા, અને ગાઈસ, હા, અને તમે બધા એવું પણ કહો છો કે અમે છો તો તમે છો. યસ, ઓફ કોર્સ, તો જ અમે આટલે આવ્યા. હા, એવું નહીં અમે એવું કે નહીં અમારા હોદ્દાથી આવ્યા. હા, તમે સાથ આપશો ને તો જ અમે આગળ આવીશું. તો please, અને એ મને ખબર છે, ખુદને ખબર છે, હા, તમારા વગર પણ કાંઈ અમે કહેવા ગયા બીજું તમને લાગી ગયું ઊંધું. ખોટું. અને પણ જ્યારે પણ તમે પિયુષે કીધું ને કે હું જ્યારે અગાઉના દિવસ 5 વર્ષ પછી કે 2-3 વર્ષ પછી જ્યારે ભગવાન આપણને કેપેબલ બનાવશે, બીજે શિફ્ટ થવાનું, ત્યારે મેં જાહેર લોકેશન આપીશું કે રોજ આવજો, રોજ. અને રોજ આવીને રોજ વિડીયો આવજો તમે, રોજ તો એમ જ કહો. હવે વિચારો ગાઈસ કે અમે કેમ ના પાડતા હશે, અમે શું કરવા તમને ના પાડતા હશે, એનું પણ કઈ રીઝન હશે ને યાર. અમને તમે ભારે નહીં પડતા, પણ અમે રીઝન છે. તમે કહે શું રીઝન છે, પણ એ ગાઈસ હવે એ બધું રીઝન મારી ના કહી શકાય યાર. થોડું પણ પ્રોટેક્શન રાખવું પડે, બરાબર? એકબીજા જો રીઝન કરશો, પેલાને પૂછાડો આવશે, પેલાને પૂછાડો આવશે, એવું રીઝન કરજો. જો આવું થાય વધારે લોંગ ખેંચે ને એટલે વધારે લોંગ ખેંચાઈ જાય અને પછી બધી વાતો ફેલાઈ જાય. પણ જે અમાર રિયલ છે, અમાર ફેમિલી રિયલ તો બતાવીએ જ છે એમ. એ તમે જોવો જ છો અમે કેવું છે રિયલ રહ્યું. માફી માંગુ છું. અને હું એમ જ કહું છું કે જેવું અમને પહેલા સપોર્ટ કરતેલા, જેવા આખા બ્લોગ પહેલા જોતેલા એવા જ ફરીથી બ્લોગ જોજો. હું મારા મનમાં તો આટલું નહીં. અને જ્યારે પણ મારા ઘરે આવશો, જ્યારે પિયુષ લોકેશન નાખશે ને ત્યારે હું તમને નાસ્તો કરાવ્યા વગર તો જવા જ નહીં દેવાની મારા હાથ. સાચી એવું લાગે છે. બસ ગાઈસ, તમે લોકોએ સાંભળી લીધું ને, અમારા પેટમાં બિલકુલ પાપ નથી યાર. પણ અમુક 4-5 જણામાં નામ નથી લેવા. જો ગાઈસ, હું ખોટું નહીં તમને કહેતો, બસ 4-5 જણ એવા છે ને ગાઈસ, અમે એમનું ખોટું પણ નહીં કર્યું, અમે ઓળખતા નહીં, છતાં પણ એ લોકો ખોટી કમેન્ટ કરે છે. પ્લીઝ સમજી જજો, તમે અમારા છો ને અમે તમારા છે, અને બરાબર? પ્લીઝ ખોટી કમેન્ટ ના કરજો. તમે કમેન્ટ કરો છો એમને એમાં એવું નહીં કહેતા હવે તમારા ફરજમાં આવો, તમે કરો છો કમેન્ટ, આવે એમાં અમે શું કરીએ? પણ બીજા ઓડિયન્સમાં તકલીફ પડે. ઓડિયન્સ છે ને એ બધી તકલીફ, એ બધું વિચારમાં પડી જાય છે કે હવે તમે ગાઈસ વિચારી લેજો કે કઈ રીતે કેમ અમે ના પાડી અને શું કરવા બધો પ્રોબ્લેમ હતો. ઓકે, સો ચાલો આટલું જ. બાકી જે અમારા દિલમાં હતું એ તમને કહી દીધું. અને હવે ધ્યાન રાખીશું, બોલવામાં પણ રીતિકા ધ્યાન રાખશે, અમે પણ ધ્યાન રાખીશું. પણ અમે જો ફરીથી કહું છું, કહેવા ગઈ રીતિકા સારું અને લાગી ગયું તમને ખોટું. અને જ્યારે એ આવ્યા છે ને એ કોમેન્ટ કરશે અને બધું જણાવશે કોમેન્ટમાં, ત્યારે તમને ખબર પડશે કે કેવો અવકાર આપેલો, કેવો સંબંધ રાખેલો છે. અને એ પણ ફરી આવા ઈચ્છેલા એટલું એમને સારું ગમી ગયેલું બધાય જોડે. જીલુ, રાતના 10 વાગવા આવ્યા છે બકા. 10 વાગે તું અત્યારે પડદા ફિટ કરું છું. એટલે અત્યારે બાકી રહી ગયેલું કામ સવારમાં જોયા. સવારે જોઈ નાખેલા? હા, ધોઈ નાખ્યા, બહુ પહેલા થઈ ગયું. ખાલી ઇંગલ જ એક પાર કરવાની છે ને? સિંગલ પાર કરવાની પણ ગોઠવવાના બરાબર. એવું એમ? તો ગાઈસ, રાતના 10 વાગી ગયા છે અને હવે જમી પણ લીધું છે. અને ગાઈસ, બ્લોગ એન્ડ કરવાનો પણ સમય થઈ ગયો છે અને બહુ જ લાંબો બ્લોગ થયો છે. અને આ બ્લોગ અત્યાર સુધી છેક સુધી કોને જોયો છે કમેન્ટ કરતા જજો કે હા પિયુષભાઈ, અમે છેક એન્ડ લગી બ્લોગ જોયો છે અને મજા આવી છે બ્લોગમાં. અને કંઈક સુધારા કરવા જેવું હોય તો પણ કહેજો. નહીં, શું કેવું? અરે એક નંબર ચમકાય છે. જો વાહ, ચમકાઈ જા, શાઇનિંગ મારે છે હવે. પણ સ્લાઇડ બારી મૂકી દી હોય ને તો ચાલે રીતિકા. આમ સ્લાઇડ બારીઓ આવે ને કાચની, નવા નહીં, 9 દિવસ નહીં, એ જન્માડો ચલવાનું. ગાઈસ, કયું કાર્ટૂન જોઉં છું તું?
કયું સફાવાદ સફારું કાર્ટૂન જોશે જો તો ચાલો બ્લોગને એન્ડ આપવાનો સમય થઈ ગયો છે. ચલો જય શ્રી કૃષ્ણ બોલો. રૂહીબેન જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો બાય બાય. ચલો બ્લોગને એન્ડ આપી દો. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પા. જય માતાજી બેટા. બાય. અને ધૂમ ધૂમ ટેણ્યો બેટા. બાય. ગુડ નાઇટ બેટા.